નજર કરી વિગતવાર સમાચાર પર મહત્વપૂર્ણ સમાચાર વડોદરાથી કે જ્યાં વડોદરા શહેરના વિવિધ વિસ્તારોમાં કૂતરાઓનો આતંક વધ્યો છે। માત્ર 2 અઠવાડિયાના ટૂંકા ગાળામાં કૂતરા કરડવાના 55 થી વધારે કેસો સયાજી હોસ્પિટલના ચોપડે નોંધાયા। વડોદરા મહાનગરપાલિકાએ આ બાબતે ગંભીરતા દાખવી અને શ્વાનોની વસ્તીને નિયંત્રિત કરવાની કામગીરી શરૂ કરી। છેલ્લા 14 દિવસમાં જ શહેરના વિવિધ વિસ્તારોમાં કૂતરા કરડવાના 55 થી વધારે બનાવો સામે આવ્યા। કૂતરા કરડવાની ઘટનાઓ વચ્ચે પીડિત લોકોને સયાજી હોસ્પિટલમાં સારવાર લેવાની નોબત આવે છે। અત્રે ઉલ્લેખનીય છે કે કૂતરા કરડવાના કિસ્સાઓમાં જે પ્રકારે વધારો નોંધાયો તેને લઈને પાલિકાની કૂતરાઓની વસ્તીને નિયંત્રિત કરવાની કામગીરી પર અનેક સવાલો ઊભા થયા। વડોદરા શહેરમાં દિન પ્રતિદિન રસ્તે ભટકતી ગાય, કૂતરા, ભૂંડનો ત્રાસ ચરમસીમાએ છે અને બીજી તરફ વીતેલા થોડા સમયમાં શહેરમાંથી કૂતરા કરડવાના 55 થી વધુ જે બનાવો છે તે સયાજી હોસ્પિટલના ચોપડે નોંધાયા છે। દરરોજ 1-2 કેસો સાથે સયાજી હોસ્પિટલમાં એન્ટી રેબીઝ વેક્સિન લેવા માટે દર્દીઓ આવી રહ્યા છે। તો હાલ સયાજી હોસ્પિટલમાં કૂતરા કરડવાના 55 થી વધારે કેસ નોંધાયા।